હેલો મિત્રો, સ્વાગત છે તમારું ગુજુ ટેક યુટ્યુબ ચેનલમાં. અને આજના વિડીયોમાં હું તમને મેરા રેશન 2.0 જે એપ્લિકેશન છે એને યુઝ કઈ રીતે કરવાની છે અને ઘણા બધા ફીચર આવેલા છે એપ્લિકેશનની અંદર, તો તમારે એ ફીચરનો લાભ કઈ રીતે લેવાનો છે બધી જ માહિતી આ વિડીયો અંદર આપવાનો છું. તો સૌથી પહેલાં ગુજુ ટેક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન છે દબાવેલો વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. તો સૌથી પહેલાં મેરા રેશન 2.0 એપ્લિકેશનને ડાઉનલોડિંગ કરવા માટે પોતાના ગૂગલ પ્લે સ્ટોરમાં મેરા રેશન 2.0 એપ્લિકેશન સર્ચ કરી લેવાની છે. હવે આવું કંઈ તમને ઓપ્શન જોવા મળવાનું છે અને તમારે ડાઉનલોડિંગ કરી લેવાનું છે. તો મિત્રો, હું ઓલરેડી માય રેશન એપ્લિકેશન છે એ લોગિન કરી દીધી છે અને મારે એમપિન નાખવાનો આવે છે. તો તમારે પોતાનો આધાર કાર્ડ નંબર વડે પોતાની ઓટીપી નાખીને તમે લોગિન કરી શકશો. બેનિફિશરી પર ક્લિક કરશો એટલે અત્યારે હું લોગિન સક્સેસફુલ થઈ ચૂક્યો છે. હવે એપ્લિકેશનમાં શું શું ફીચર છે એ પણ તમને દેખાડી દઉં. તો લેટ્સ ગો. તો મિત્રો, તમે જોઈ શકો છો મારું જે રેશન કાર્ડ 2.0 એપ્લિકેશન છે સક્સેસફુલી હું લોગિન થઈ ગયો છું. તો જોઈ શકો છો મારું નામ આવી ગયું છે. તો હું મારા આધાર કાર્ડ દ્વારા લોગિન કર્યું છે એટલે મારું નામ આવી ગયું છે મારા કાર્ડ પર, માય રેશન કાર્ડ પર. તો તમે કાર્ડ પોતાનું આધાર કાર્ડ લોગિન કરીને બનાવી શકશો. તો અત્યારે આ એપ્લિકેશન મિત્રો થોડું સર્વર સ્લો ચાલી રહ્યું છે, કેમ કે આ નવી એપ્લિકેશન છે અને એકસાથે બધા લોગિન કરે છે તો એપ્લિકેશનનું સર્વર ડાઉન થઈ ચૂક્યું છે. તો જોઈ શકો છો કાર્ડ પર ક્લિક કરશો એટલે બેક સાઇડના તમારે જેટલા પણ નામ હશે એ તમને જોવા મળવાના છે અને ફ્રન્ટમાં તમારો ફોટો તમે લગાવી શકો છો અને તમે ડાઉનલોડિંગ કરી શકો છો. તો જોઈ શકો છો રેશન કાર્ડ નંબર અને મારું નામ, પછી મારો જે એડ્રેસ, પછી મારી જે રેશન કાર્ડની દુકાન છે એ પણ શો થવા માંડી રહી છે. તો આવી રીતે તમે પોતાનું જે રેશન કાર્ડ ડાઉનલોડિંગ કરી શકો છો. જેવી રીતે આધાર કાર્ડ આવે છે એવી રીતે તમે હવે રેશન કાર્ડને પણ ગમે ત્યાં યુઝ કરી શકશો. તો હવે પોતાનો જે મોબાઈલ નંબર અપડેટ કરવા માંગતા હોય તો મોબાઈલ નંબર અપડેટવાળા ઓપ્શન પર ક્લિક કરીને વીવાળા ઓપ્શન પર ક્લિક કરશો અને તમારો જે મોબાઈલ નંબર છે એ નવો નાખી દેશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હશે એના પર ઓટીપી આવશે. પછી સબમિટ કરી દેશો એટલે તમારો મોબાઈલ નંબર છે એ સપ્લાય ઓફિસે પહોંચી જવાનો છે અને તમારો લોગિન એટલે કે લિંક સક્સેસફુલી થઈ જશે. તો આવી રીતે જેમને પણ લિંક ન હોય એવી રીતે તમે પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરાવી શકશો માય રેશન 2.0 એપ્લિકેશન દ્વારા. અને અહીંયાથી મેનેજ ફેમિલી ડિટેલ્સમાં તમારે ક્લિક કરી લેવાનું છે. ક્લિક કર્યા બાદ જેમને પણ પોતાનું રેશન કાર્ડમાં નામ કરેક્શન કરાવવું હોય તો તમે પેન્સિલવાળા ઓપ્શન પર ક્લિક કરીને યસવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે અને તમારે આધાર કાર્ડમાં જેવી રીતે નામ છે એવી રીતે ટાઈપ કરીને પોતાનું ફેમિલી મેમ્બરનું નામ અપડેટ કરી શકો છો. આ હું ડેમો તરીકે તમને દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છું એટલે હું અપડેટ નથી કરવાનો, પણ તમારે જો અપડેટ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો. તો આવી રીતે તમે ગમે તે વ્યક્તિનું આધાર કાર્ડ અપડેટ કરવા માંગતા હોય એટલે કે આધાર કાર્ડનો રેશન કાર્ડ અપડેટ કરવા માંગતા હોય તો કરી શકો છો રેશન કાર્ડનું નામ. તો અહીંયા ઘણા બધા જે ફીચર છે એ અત્યારે હજી ચાલતા નથી અને મારી જે એપીએસની શોપ છે એ પણ તમને નજીકમાં જોવા મળવાની છે. પાવાગઢ સેવા સહકારી અને પોતાની જે ડિસ્ટન્સ એટલે કેટલા કિલોમીટર છે તમારી શોપ એ પણ તમને જોવા મળવાની છે. તો આવી રીતે તમે લોકેશન પણ તમારી જે નજીક કેટલી રેશન કાર્ડની દુકાનો આવેલી છે એ પણ તમને જોવા મળવાની છે રેશન 2.0 એપ્લિકેશનમાં. અને જ્યારે એ રેશન કાર્ડની દુકાન ખુલે છે 9 વાગ્યાથી 5 એ તમને ટાઈમિંગ પણ જોવા મળવાનો છે. તો ઘણા બધા જે ફીચર છે અહીંયા આપવામાં આવેલા છે. પોતાનું રેશન કાર્ડ અલગ સ્ટેટમાં કે અલગ રાજ્યમાં તમે ટ્રાન્સફર કરવા માંગતા હોય એ પણ કરી શકશો આ માય રેશન 2.0 એપ્લિકેશનમાં. તો જોઈ શકો છો સરેન્ડર રેશન કાર્ડનો ઓપ્શન પણ આવી ગયો છે. પછી રિસિપ્ટ પણ તમારા જે રેશન એપ્લિકેશનમાં એ પણ આવી જવાના છે, પણ અત્યારે સર્વર ડાઉનના કારણે પૂરતા ડેટા મળતા નથી અને તમારે પૂરતા ડેટા જોવા હોય તો માય રેશન ગુજરાતવાળી એપ્લિકેશનમાં તમે લોગિન કરી શકો છો.
તો જોઈ શકો છો માય રેશન 2.0 એપ્લિકેશન આવી ગયું છે. અત્યારે તમે લોગિન કરવા જશો તો તમને ઘણો બધા પ્રોબ્લેમ જોવા મળવાનો છે લોગિન થતી વખતે, પણ તમે ટ્રાય કરશો તો તમારું રેશન 2.0 એપ્લિકેશનથી સક્સેસફુલી લોગિન થઈ શકશે. તો આઈ હોપ કે વિડીયો તમને સારો લાગ્યો હશે. સારો લાગ્યો તો વિડીયોને શેર કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન દબાવી લો. વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય.